चला मित्रों गुड मॉर्निंग। આપણે મિત્રો આ સ્વાધ્યાયની અંદર ઉદાહરણ બધા જ આપણે પૂરા કર્યા। હવે સ્વાધ્યાય 8 જેને આપણે કે પ્રકીર્ણ સ્વાધ્યાય। પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર મિત્રો આપણે જે આગળ ભણી ગયેલા છીએ એ જ બધી રીતોનું રિપીટેશન થશે। દાખલા નંબર પહેલો a + b ની n ઘાતના વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદો 729 7290 અને 30 375 હોય તો a b અને n આપણે મેળવવાના છે। જો આ રીતના લાંબા દાખલાઓ મિત્રો જે ડબલઈ માં આવે છે એટલે આવા લાંબા દાખલાઓની પ્રેક્ટિસ તમે વ્યવસ્થિત કરજો। અને આપણા એનસીઈઆરટી બુકની અંદર પણ મિત્રો 3 ગુણ અને 4 ગુણમાં આવા દાખલાઓ આવે છે। હવે આના વિસ્તરણમાં મિત્રો તમે પેલું આપણું સૂત્ર પણ મૂકી શકતા હતા t of r + 1 બરાબર ncr x ની કરતા a ની n - r b ની r જે આપણું સ્ટાન્ડર્ડ સૂત્ર હતું તે એમાં કિંમતો મૂકી પહેલું બીજું ત્રીજું પદ તમે લાવી શકો જે આપણે અગાઉ બે ત્રણ દાખલામાં કર્યું છે। તમે કહો નહીં સાહેબ મારે નથી કરવું તો મેં તમને આમાં બીજી પણ રીત આપી છે જે આપણે અગાઉ કરતા આવ્યા છીએ। મેં આમાં a + b ની n ઘાતનું સ્વાધ્યાય 8.1 દ્વિપદી પ્રમેય પ્રમાણે મેં આનું વિસ્તરણ કર્યું। તેનું વિસ્તરણ થાય nc0 પહેલો કૌંસ બીજો કૌંસ nc1 પહેલો કૌંસ બીજો કૌંસ nc2 પહેલો કૌંસ બીજો કૌંસ વગેરે। પહેલા કૌંસમાં 1 બીજા કૌંસમાં 2 આપણે બધામાં મૂકતા હતા। સ્વાધ્યાય 8.1 પછી n ઘાત n - 1 n - 2 n - 3 વગેરે 0 1 2 3 વગેરે આપણે સ્વાધ્યાય 8.1 માં જે મેં તમને શીખવાડ્યું હતું એ જ પ્રમાણે તમે આનું આ રીતે વિસ્તરણ પણ કરી શકો। પ્રથમ ત્રણ પદો કીધા છે આપણે ત્રણ પદ લખવાના પહેલું બીજું અને ત્રીજું। ચાર પદ કીધા હોય તો ચાર પદ લખવાના એ લોકો જેટલા પદ કીધા એટલા પદ લખીને પાછા ટપકા મારી દેવાના। હવે આનું સાદું રૂપ તો nc0 1 થાય a ની n ઘાત ને કોઈ પણ ની શૂન્ય ઘાત 1 nc1 એટલે n a ની n - 1 b nc2 a ની n - 2 અને b ની 2 વગેરે। તો મિત્રો આને પ્રથમ પદ કહેવાય, આને બીજું પદ કહેવાય, આને ત્રીજું પદ કહેવાય। તો પેલા સૂત્રમાં તમારે પ્રથમ પદ માટે r બરાબર 0 લેતા બીજા પદ માટે r બરાબર 1 લેતા તે મેં તમને અગાઉના વિડીયોમાં આની આગળના વિડીયોમાં આપણે કર્યું છે। તો એ ન કરવું હોય તમે આ બી કરી શકો, બંનેમાંથી કોઈ પણ વસ્તુ બંને વસ્તુ સરખી જ છે। તો મેં આગલા વિડીયોમાં તમને એવું શીખવાડ્યું, આ વિડીયોમાં તમને આ શીખ્યું। પરીક્ષામાં તમને જે સારું આવડે અને જે સરળતાથી યાદ આવે તે આપણે કરી શકીએ। તો જો આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ રકમ છે પ્રથમ પદ 729 છે। તો પહેલું પદ a ની n ઘાત આ a ની n ઘાત 729 સમીકરણ નંબર 1। બીજું પદ 7290 તો આ બીજું પદ છે આપણું। તો n a ની n - 1 b બરાબર 7290। ત્રીજું પદ 30 375 આ ત્રીજું પદ છે આપણું। તો nc2 a ની n - 2 b ની 2 બરાબર 30 375। આપ તમને એક જ લાઈન અંદર ફટાફટ ત્રણ સમીકરણ મળી જાય। જ્યારે તમે પેલું સૂત્ર મૂક્યું હોય તમે એકવાર r બરાબર 0 લેતા આપણા સ્ટાન્ડર્ડ સમીકરણમાં કિંમતો મૂકવાની તો આપણને સમીકરણ નંબર 1 મળે। પછી r બરાબર 1 લેવાનું સમીકરણ નંબર 2 મળે, r બરાબર 2 લો સમીકરણ નંબર 3 મળે। એ પણ તમે કરી શકો અને આ પણ તમે કરી શકો। હવે આ ત્રણ સમીકરણ મળ્યા પછી મિત્રો આપણે ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાય 8.2 માં જોયેલું હતું કે આ સમીકરણ 2 ને 1 વડે ભાગો અને સમીકરણ 3 ને 2 વડે ભાગો એટલે બીજા બે સમીકરણ પાછા તમને મળશે। તો સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લેતા 2 અને 1 નો ગુણોત્તર તો આ બે વાળું સમીકરણ આપણે ઉપર મૂકી દીધું n a ની n - 1 b એના બરાબર 72 90 અને આ નીચે a ની n બરાબર 729। આમાં આ n m ના m આ બંને a છે તો ઘાતાંકની ઉપર બાદ બાકી થાય તો n - 1 ઉપર જાય તો -n into b બરાબર આને મિત્રો 10 વડે ઉડે તો એના બરાબર 10। આમાં n ઉડી ગયા તો n a ની -1 into b બરાબર 10 આપણને મળ્યા। a અને b બંને આપણે આ બાજુ લેવા દઈએ તો a ની -1 b બરાબર 10 ના છેદમાં સમીકરણ નંબર 4 આપણે નામ આપી દીધું। મતલબ આપણે મિત્રો સમીકરણ 2 અને સમીકરણ 1 નો ભાગાકાર કરી અને એનું આપણે સાદુરૂપ આપેલું છે।
આ રીતના દાખલા આપણે ઉદાહરણમાં પણ ગણ્યા છે અને સ્વાધ્યાય 8.2 માં પણ ગણેલા છે. આગળ હવે 3 ને 2 નો ભાગાકાર કરવાનો. તો સમીકરણ 3 ને 2 નો આપણે ભાગાકાર લઈએ તો આ 3 સમીકરણ ઉપર આવશે તો nc2 એની n-2 bની 2 બરાબર 30 375. ત્રીજું સમીકરણ, આ બીજું સમીકરણ નીચે તો n એની n-1 b બરાબર 72 પછી બધા આનું સાદું nc2 એટલે n-1 1 ગુણ્યા 2 આ nc2 નું સાદું એની n-2 b ની 2 ઘાત નીચે n એની n-1 અને b નીચેના બેઠા આપણે નીચે મૂકી દીધા છે, ઉપરના બેઠા આપણે ઉપર મૂક્યા છે, માત્ર આપણે આનું સાદુરૂપ આપેલું છે. અને આ બાજુ મિત્રો આપણે ઉડાવવાના છે. જો પહેલા મેં શું કે ઉડાવવામાં પહેલા મેં 5 5 વડે આને ઉડાવ્યા, કેલ્ક્યુલેટરની મદદથી મેં પહેલા 5 5 વડે ઉડાવ્યા, પછી જે જવાબ આવ્યો એને 9 9 વડે ઉડાવ્યા, પાછો જવાબ આવ્યો ફરી પાછા 9 વડે ઉડતા ફરી પાછા 9 વડે ઉડાવ્યા, ફરી પાછા 3 વડે ઉડતા મેં 3 વડે ઉડાવ્યા. ટૂંકમાં મેં આને એકવાર 5 વડે ઉડાવ્યા, જે જવાબ આવ્યો અને 9 વડે ઉડાવ્યા, પાછો જવાબ આવ્યો ફરી 9 વડે ઉડાવ્યા, પાછો જવાબ આવ્યો 3 વડે ઉડાવ્યા. તો આપણી પાસે મિત્રો 25/6 વધે છે. 25/6 આપણી પાસે બાકી રહેશે. હવે આમાં n ઉડી ગયા તો n-1 એની n-2 આ ઉપર જાય તો ઘાતાંકની બાદ બાકી રહ્યા તો -n+1 b ની 2 - 1 અને નીચે આપણા 2 છે, આ નીચેના 2 આપણે ડાયરેક્ટ આ બાજુ લઈ ગયા તો 2 ગુણ્યા 50/6 તો n-1 એની n-2 -n+1 b ની 2 - 1 બરાબર 50/6. તો n-1 આમાં મિત્રો n ઉડી ગયા તો એની -1 b ની 1 ઘાત બાકી રહી, આમાં 2 ઉડશે, 2 3 2 25 તો 25/3. જેવું આપણે આમાં એની -1 બી લાવ્યા હતા એવું આમાં પણ એની -1 બી લાવી દઈએ આપણે તો આ n-1 નીચે જાય તો 25/3 n-1. તો આમાં એની -1 ઘાત b, આમાં એની -1 ઘાત b, તો આપણે સરખાવી દઈએ તો આ બેને સરખાવીએ તો આના બરાબર આ એવું આપણે લખાય તો 10/n બરાબર 25/3 n-1 એવું આપણને મળશે. ચોકડી ગુણાકાર કરી દઈએ આપણે. આને આ બાજુ ગુણીએ તો 10 × 3 30 કૌંસમાં n-1 બરાબર 25n, કૌંસ છોડીએ તો 30n - 30 બરાબર 25n. 25n આ બાજુ લાવીએ તો 30 માંથી 25 જાય તો 5n બરાબર 30 તો n બરાબર 6 આપણને મળી. તો એક કિંમત આપણને n બરાબર 6 મળે છે. હવે એ n બરાબર 6 કિંમતને આપણે સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દઈએ. જો જરા સમીકરણ નંબર 1 એની n ઘાત બરાબર 729 છે. તો આપણી પાસે મિત્રો જે એની n ઘાત છે એમાં આપણે n બરાબર 6 લઈ લઈએ તો a ની 6 ઘાત અને 729 મિત્રો 3 ની 6 ઘાત કહેવાય. તમે કેલ્ક્યુલેટરમાં 3 × 3 × 3 × 3 તમે 6 વખત કરશો ને તો 729 તમને મળી જશે. તો a ની 6 ઘાત બરાબર 3 ની 6 ઘાત 6 6 ઉડી ગયા માટે a બરાબર 3. તો તમને પહેલા n મળ્યો, હવે તમને a મળ્યો. હવે આપણે b લાવીએ તો મિત્રો b લાવવા માટે આપણું સમીકરણ નંબર 4 લઈ લેવાનું. સમીકરણ નંબર 4 લો કાં તો સમીકરણ નંબર 5 લો. સમીકરણ 4 છે a ની -1 ઘાત b બરાબર 10/n, એની -1 ઘાત b બરાબર 10/n. એમાં a ને બદલે 3 તો 3 ની -1 ઘાત ઇન્ટુ b બરાબર 10/n ને બદલે 6. આ -1 ઘાત ને 1/3 કહેવાય તો b/3 બરાબર 10/6. ચોકડી ગુણાકાર કરીએ તો 6b બરાબર 30 તો b બરાબર 5 આપણો જવાબ આવી ગયો. તો આપણે જે ત્રણ વેલ્યુ લાવવાની હતી n બરાબર 6, a બરાબર 3, b બરાબર 5 આપણને જવાબ મળી જાય છે. દાખલો ફરી એકવાર જો a + b ની n ઘાતના વિસ્તરણમાં તો આ વખતે મિત્રો મેં દ્વિપદી પ્રમેય પ્રમાણે સૂત્ર મૂક્યું nc0 બે કૌંસ nc1 બે કૌંસ nc2 બે કૌંસ પછી પહેલા બે કૌંસ પહેલો બીજો ઘટક a અને b મૂક્યા. આ n ઘાતો તો પેલા n n-1 n-2 વગેરે 0 1 2 3 વગેરે. તો
તો આપણને મળશે NC01 a ની n ઘાત આ 1 NC1 એટલે n a ની n -1 આ બી એ પ્રમાણે મળી ગયા આપણને. હવે પ્રથમ ત્રણ પદો આપણને આપેલા છે તો પહેલું પદ આખું પહેલું પદ તો a ની n ઘાત 729. બીજું પદ n a ની n -1 into b બરાબર 7290. ત્રીજું પદ NC2 a ની n -2 અને b ની 2 ઘાત 30375. આવા ત્રણ સમીકરણ આવ્યા પછી બીજાને પહેલા વડે ભાગો, ત્રીજાને બીજા વડે ભાગો. આ બેનો ભાગાકાર કરો, એમાં જો n m ના m આ બંને a છે તો એની ઘાતને ઉપર માઈનસ કરી દો. b બરાબર આનો ભાગાકાર n ઉડી ગયા, જે વધ્યું તે સમીકરણ નંબર 4. એ રીતે આ બેનો ભાગાકાર તમે કરો તો આ NC2 એટલે n n-1 upon 1 ગુણ્યા 2 a ની n -2m ના m b ની 2m ના m આ બધું બેઠું m ના m n ઉડી ગયા તો n -1 a ની n -2 -n+1 b ની 2 -1 અને આ બે ને આપણે આ બાજુ મોકલો એટલે 50 ના છેદમાં 6 થાય. આને મિત્રો આપણે ઉડાઈ દેવાના કેલ્ક્યુલેટરની મદદથી. ફરી આ બે ઉડી ગયા 25 ના છેદમાં 3 તો n -1 a ની -1 b બરાબર 25 ના છેદમાં 3. આમાં જેમ આપણે a ની -1 ઘાત b લાવ્યા આમાં b લાવી દો, આ નીચે જાય. હવે આ બંને સરખા જ છે, આ બેને સરખાઈ દો તો 10 ના છેદમાં n બરાબર 25 ના છેદમાં 3 n -1 આપણે સરખાવી દીધા. ત્યારબાદ મિત્રો ચોકડી ગુણાકાર તો 30n - 25n બરાબર 30 તો n બરાબર 6. n બરાબર 6 કિંમત આપણે સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દઈએ. આપણો સમીકરણ નંબર 1 a ની n બરાબર 729 તો a ની 6 ઘાત બરાબર 3 ની 6 ઘાત ઉપર ઘાત સમાન તો a બરાબર 3. और समीकरण नंबर 4 આપણે લખી નાખવાનું આ એમાં a ની ઘાત 3 તો 3 ની -1 into b 10 ના છેદમાં 6 આ માઈનસ ઘાત 1 ના છેદમાં મુકાય. આ બેઠું ચોકડી ગુણાકાર કરો b બરાબર 5 આપણને મળી ગયા. તો દાખલા નંબર પહેલો એકદમ ક્લિયર. દાખલા નંબર બીજો જોઈએ. 3 + ax ની 9 ઘાત ના વિસ્તરણમાં x2 અને x3 ના સહગુણકો સમાન હોય તો આપણે a મેળવવાનું છે. તો પેલા આની વાત કરીએ તો 3 + ax ની 9 ઘાત આપણું સૂત્ર મિત્રો સ્ટાન્ડર્ડ સૂત્ર t of r + 1 NCR x ની n - r અને y ની r. n તરીકે 9 છે તો 9CR x એટલે આપણો પહેલો ઘટક 3 3 ની 9 - r y એટલે આપણો બીજો ઘટક ax ની આપણે r ઘાત. અહીંયા કોઈ દાખલામાં આપણે a અને b મૂકીએ છીએ, કોઈમાં x અને y, તમને જે ઠીક લાગે તે મુકાય. આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે પહેલો જે ઘટક મૂકે એમાં પહેલો ઘટક મૂકી દેવાનો અને આ બીજા ઘટકને બદલે બીજો ઘટક મૂકવાનો, બાકી નવું કંઈ નથી. સાદું રૂપ 9CR 3 ની n - r. હવે અહીંયા a ની r અને x ની r એમ આપણે જુદા પાડી દેવાના. તો આપણું સમીકરણ તૈયાર થઈ ગયું. હવે એ લોકો આપણી રકમ વાંચવાની, એમાં x2 અને x3 ના સહગુણકો સમાન છે તો એકવાર આપણે x2 ના સહગુણકની ચર્ચા કરવાની, એકવાર x3 માટે કરવાની. તો x2 માટે અહીંયા x2 આવવા જોઈએ તો x ની r બરાબર x2 જોઈએ છે તો r બરાબર 2. x3 માટે તો અહીંયા x ની r બરાબર x3 જોઈએ તો r બરાબર 3. તો એકવાર તમારે સમીકરણ નંબર 1 ની અંદર r બરાબર 2 લેવાના છે, એકવાર આપણે સમીકરણ 1 ની અંદર r બરાબર આપણે 3 લેવાના છે. લઈએ આપણે તો r બરાબર 2 કિંમત સમીકરણ નંબર 1 માં આપણે મૂકી દઈએ તો 9c2 3 ની 9 - 2 a ની 2 અને x ની 2 તો 9c2 એટલે 9 ગુણ્યા 8 1 ગુણ્યા 2 3 ની 7 ઘાત a ની 2 ઘાત અને x નો વર્ગ. આને આપણે ઉડાવીએ મિત્રો તો 2 4 તો 9 ચોક 36 3 ની 7 ઘાત a નો વર્ગ અને x નો વર્ગ. માટે x ના વર્ગનો સહગુણક આની આગળનો બધો જ x ના વર્ગની આગળનો બધો જ તો 36 3 ની 7 અને a નો વર્ગ થાય. r બરાબર 2 લેવાથી r બરાબર 3 લઈએ આપણે તો આમાં r ને બદલે 3 મૂકી દેવાના તો 9c3 3 ની 9 - 3 a ની 3 અને x ની 3 9c3 તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 1 ગુણ્યા 2 ગુણ્યા 3 3 ની 6 ઘાત a ની 3 ઘાત અને x ની 3 ઘાત. આને આપણે ઉડાવીએ
તો 3 ચોક 12 7 84, 3 ની 6 ઘાત, a ની 3 ઘાત ને x ની 3 ઘાત બાકી રહેશે. માટે x ની 3 ઘાતનો સહગુણક આ કહેવાય. 84 3 ની 6 ને a ની 3 ઘાત થાય. પહેલા આટલું ફરીવાર જોઈ લઈએ આપણે, ત્યાર પછી આને આપણે સરખાવવાનું છે. સમાન હતા આપણે સરખાઈ દઈએ. પછી ફરીવાર જુઓ, તમને રકમ આપેલી છે તો આપણે સૂત્ર મૂકવાનું t ઓફ r + 1 બરાબર ncr, x ની n - r, y ની r આપણે સૂત્ર મૂકી દેવાનું. ત્યાર પછી આપણે કિંમત મૂકવાનું, તો n બરાબર 9 મૂકે. પહેલા પદને ભલે 3 ને બીજા પદને ભલે ax, તો 9cr 3 ની 9 - r, a ની r અને x ની r, આવું આપણું સમીકરણ બની ગયું. હવે આપણે x નો વર્ગ જોઈએ છે, તો x ના વર્ગ માટે x ની r બરાબર x નો વર્ગ, તો r બરાબર 2 અને r બરાબર 2 આપણે આમાં ગોઠવી દઈએ. જ્યાં જ્યાં r દેખાય ત્યાં બધે આપણે 2 મૂકી દઈએ અને જે મિત્રો આગળ જે x2 ની આગળ જે આવે છે એ x2 નો સહગુણક કહેવાય. એવી રીતે r બરાબર 3 આમાં ગોઠવી દઈએ. આ બધામાં આપણે r ને બદલે 3 મૂકી દઈએ તો સાદું કાપવાથી x³ ની આગળ જે આવે છે એ x³ નો સહગુણક કહેવાય. ચલો, બંને સહગુણકમાં સમજ પડી ગઈ તમને. હવે શું કહ્યું છે કે જો હવે આપણે આ બંને સહગુણકો સમાન હોય તો આ અને આ બંને સમાન છે એવું આપણે લાવવાનું છે. જો જરા આ સહગુણકો મિત્રો સમાન છે તો 36 3 ની 7 ઘાત a નો સ્ક્વેર બરાબર 84 3 ની 6 a નો ક્યુબ. આને આપણે નીચે લે, આપણે a લાવવો છે તો a સ્ક્વેર આમ લઈ લઈએ તો 36 અને 3 ની 7 ઘાત આપણે ડાબી સાઈડમાં રાખ્યા, 84 3 ની 6 ઘાત આપણે નીચે લીધા, a ક્યુબ અપોન a સ્ક્વેર. તો આમાં મિત્રો 12 12 તરી 36, 12 7 84, તો 3 અને 7 બાકી રહ્યા અને આ બંને 3 છે તો ઘાતાની આપણે બાદ બાકી 7 - 6. આ બાજુ a નો ઘન અને a નો સ્ક્વેર એટલે a બાકી રહ્યા. તો 3 × 3 ની 1 ઘાત એટલે 3/7, તો એ આપણે જે માંગ્યો છે મિત્રો એ બરાબર 9/7 મળી જશે. મિત્રો બરાબર સમજ પડી ગઈ? ટૂંકમાં ત્યાં અહીંયા સુધી આવ્યા પછી 9 કઈ નથી, આ બેને આપણે સરખાવવાના છે અને આ બેને આપણે સરખાવી આપણે a લાવવો છે તો a વાળા બંને એક બાજુ, બાકીનું એક બાજુ આપણે સાદું કાપી દેવાનું. જે આવ્યો તે મિત્રો જવાબ આવી ગયો. ત્યાર પછી મિત્રો દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 જરાક લાંબો છે એટલે લાંબો દાખલો આપણે નવા વિડીયોમાં પહેલાથી લઈશું તો તમને વધારે સમજ પડે. આપણે ત્રીજો દાખલો આપણે પછી રાખીએ છીએ. દાખલા નંબર 4 લઈએ. તેમ આજે પણ આપણે પહેલો દાખલો તો લાંબો હતો એટલે શરૂઆતમાં આપણે લાંબો દાખલો લઈએ, તમને મજા આવે વધારે. તો દાખલા નંબર 3 આપણે આના પછીના વિડીયોમાં સ્ટાર્ટિંગમાં લઈશું. દાખલા નંબર 4 આપણે લઈ લઈએ છીએ. a અને b ભિન્ન પૂર્ણાંક હોય તો a ની n ઘાત - b ની n ઘાત નો એક અવયવ a - b છે એવું આપણે સાબિત કરવાનું છે. પણ એ લોકોએ આપણને સૂચના આપી છે કે a ની n ઘાત ને બદલે તમારે આવું લેવાનું છે, a - b + b ની n ઘાત. મિત્રો સારું આપ્યું છે, એકદમ સિમ્પલ છે. જો આમાં b અને b ઉડી ગયા એટલે a ની n થઈ ગયા, પણ એ લોકોએ દાખલો સહેલો પડે માટે આપણને આપ્યું છે. આ લોકોએ નો આપ્યું હોત ને તો બી આપણે આવું લેવાય, એ લોકોએ નો આપ્યું તો બી આપણે આ લઈએ તો દાખલો એકદમ ઈઝી થઈ જાય. તો જો આપણી પાસે a ની n - b ની n, એમાં a ને બદલે આ a ની n ને બદલે a - b + b ની n આપણે મૂકી દીધો. a ની n ને બદલે a - b + b ની n અને -b ની n તો હતા, આ ગઠ્ઠા મૂકેલા અને આને બદલે એ લોકોએ આપી તે બેઠું આપણે મૂકી દીધું. હવે આપણે આના માટે દ્વિપદી પ્રમેય, આને આપણે x કહી દઈએ, આને આપણે y કહી દઈએ. x + y નો n ઘાત નો દ્વિપદી પ્રમેય. તો પેલા nc0 બે કૌંસ, nc1 બે કૌંસ, nc2 બે કૌંસ, nc3 બે કૌંસ, કટકરા ncn બે કૌંસ. આપણે સ્વાધ્યાય 8.1 માં સ્ટાર્ટિંગમાં મેં તમને વિસ્તરણ માટેનું દ્વિપદી પ્રમેય શીખવ્યું હતું. એ દ્વિપદી પ્રમેય પ્રમાણે ઘાતમાં n છે તો nc0 બે કૌંસ બનાવી દેવાના. પહેલા કૌંસમાં પહેલો ઘટક a - b, બીજો ઘટક b. nc1 બે કૌંસ બનાવી દેવાના. પહેલા કૌંસમાં a - b, બીજા કૌંસમાં b. nc2 a - b, nc3 a - b એ પ્રમાણે આપણે કરતા જવાનું અને છેલ્લે આપણે b, આ તો છે જ આપણી પાસે -b ની તો લખવા પડે.
હવે ઘાત આ n ઘાત છે તો પહેલામાં n ઘાત પછી n માઇનસ 1 n માઇનસ 2 પહેલામાં ઘાત આપણે કરતા કરતા છેલ્લે 0 આવે અને બીજામાં 0 1 2 3 અપ ટુ n આવે જે મેં તમને સ્વાધ્યાય 8.1 માં સ્ટાર્ટિંગમાં શીખવેલું હતું તે બસ હવે આ સૂત્ર મૂક્યા પછી આપણે એનું સાદું આપવાનું nc 0 1 થાય a માઇનસ b ની n ઘાત કોઈ પણ શૂન્ય ઘાત 1 થાય nc 1n a માઇનસ b ની n માઇનસ 1 અને b ની બદલે b nc 2m ના n આ પણ m ના n આ પણ m ના n અહીંયા પણ મિત્રો આ બેઠું જેમાં કોઈ ફેરફાર કરવાનો નથી આપણે હવે અહીંયા જો nc n 1 થાય કોઈ પણ શૂન્ય ઘાત 1 થાય અને આ b ની n ઘાત અને માઈનસ b ની n ઘાત છેલ્લું જે હતું તે માઈનસ b ની n ઘાત હવે મિત્રો આમાં આ ખાસ નહીં ધ્યાન રાખવા છે આ b ની n અને આની આગળ મિત્રો પ્લસ કહેવાય આગળ બધા ઘટકો વચ્ચે દ્વિપદી પ્રમેયમાં બધા ઘટકો વચ્ચે પ્લસ આવે છે તો છેલ્લો આ પ્લસ b ની n માઈનસ b ની n ઉડી ગયા તો આપણી પાસે આખી રકમમાંથી આ બે પદો નીકળી ગયા હવે નીચે લખીએ હવે મિત્રો આ બધા આમાં a માઈનસ b છે આમાં a માઈનસ b બધામાં a માઈનસ b દેખાય છે આપણે a માઈનસ b ને કોમન કાઢી લીધા તો આ જે પદો આપણા વધ્યા છે એમાંથી મેં a માઈનસ b કોમન કાઢ્યા શા માટે મેં a માઈનસ b કોમન કાઢ્યા તો આપણે a માઈનસ b લાવવાના છે એક અવયવ a માઈનસ b લાવવો છે આપણે માટે આપણે બધામાંથી a માઈનસ b કોમન કાઢ્યા તો આમાંથી a માઈનસ b કોમન કાઢી દો a માઈનસ b ની n ઘાત છે મિત્રો n ઘાતમાંથી એક કોમન કાઢી દો n માઈનસ 1 થઈ જાય એક ઓછો થઈ જાય એક આપણે વા લીધો તો n માંથી એક ઓછો થઈ ગયો તો a માઈનસ b ની n માઈનસ 1 n m ના a માઈનસ b ની n માઈનસ 1 હતા એમાંથી એક બાર કાઢો એટલે બીજો માઈનસ 1 એટલે માઈનસ 2 થઈ જાય a માઈનસ b ની n માઈનસ 1 અને એમાંથી એક બાર કાઢો એટલે મિત્રો એ પાછળ માઈનસ 1 લખાય તમે જેટલી ઘાત બાર કાઢો એટલી માઈનસ અહીંયા કરાય આપણે એક ઘાત બાર કાઢી છે અહીંયા n માઈનસ 1 થઈ ગઈ અહીંયા માઈનસ 1 મૂકો એટલે n માઈનસ 2 થઈ જાય આ બી n ના nc2 અહીંયા પાછો માઈનસ 1 કરો n માઈનસ 2 માઈનસ એટલે n માઈનસ 3 થઈ જાય b નો સ્ક્વેર nc3 અહીંયા પાછો માઈનસ 1 કરો તો a માઈનસ b ની n માઈનસ 4 n માઈનસ 4 અને b નો ઘન વગેરે ટૂંકમાં મિત્રો તમે a માઈનસ b બહાર કાઢ્યા છે તો દરેકમાં a માઈનસ b ની દરેકની અંદર એક એક ઘાત ઓછી થાય તો આ માઈનસ 1 આ માઈનસ 2 માઈનસ 3 માઈનસ 4 એ પ્રમાણે થઈ જાય અને મિત્રો ભલા ગમે તે થાય આનાથી આપણે કોઈ લેવા દેવા નથી આપણી પાસે બહાર a માઈનસ b આવી ગયા માટે a માઈનસ b એક અવયવ કહેવાય જે ઘટક આપણે બહાર લાવીએ એ મિત્રનો અવયવ કહેવાય તો a માઈનસ b એક અવયવ છે એવું આપણે સાબિત કરવાનું છે જે આપણે સાબિત થઈ a અને b ભિન્ન પૂર્ણાંક હોય તો a ની n માઈનસ b ની n નો એક અવયવ a માઈનસ b છે એવું આપણે લખવું છે તો a ની n માઈનસ b ની n એમાં a ની n ને બદલે એ લોકોએ આપણને સરસ આપ્યું છે a માઈનસ b પ્લસ b ની n માઈનસ b ની n આના માટે દ્વિપદી પ્રમેય વાપરી દેવાનું આ n છે તો nc0 બે કૌંસ nc1 બે કૌંસ nc2 બે કૌંસ વગેરે અને છેલ્લે આપણે b નો n મૂકી દેવાનો હવે આ દ્વિપદી પ્રમેયનું આપણે સાદું આપવાનું nc0 1 થાય a માઈનસ b ની n કોઈ પણ શૂન્ય ઘાત 1 nc1 n a માઈનસ b ની n માઈનસ 1 b એ પણ બધા સાદું આપણે છેલ્લે આપણે જોઈએ nc એટલે 1 થાય કોઈ પણ શૂન્ય ઘાત 1 થાય અને b ની n માઈનસ b ની n હતા તો b ની n ઉડી ગયા હવે આમાં આટલા પદો બાકી રહ્યા અને દરેક પદમાં મિત્રો a માઈનસ b આપણને દેખાય છે તો a માઈનસ બધામાંથી કોમન કાઢી લો આમાંથી a માઈનસ b કોમન કાઢે તો એક ઘાત ઓછી થઈ જાય તો a માઈનસ b ની n માઈનસ 1 આ n a માઈનસ ની એક ઘાત ઓછી થાય તો n માઈનસ 2 અહીંયા n માઈનસ 3 અહીંયા n માઈનસ 4 બાકીનો બેઠો અને 12 મિત્રો આપણી પાસે a માઈનસ b આવી ગયા માટે a માઈનસ b એક અવયવ છે એવું આપણે કહી શકીએ બોલો દાખલા નંબર 4 બરાબર સમજાઈ ગયું તમને રેડી તો આ વિડિયોમાં આપણે આટલું રાખીએ છીએ મિત્રો થેન્ક યુ